અંદરનો ભાગ અને ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. હવે આને શું કહીએ આપણે? ચોરસ. ચોરસ તમે શું શું જોયું છે? બીજું કઈ જોયું ચોરસમાં? હા, શું જોયું છે આપણે? પછી કમ્પ્યુટર, ચાલો કબાટ. ઓકે, હવે જો આ બેમાં શું ફરક દેખાય આપણને? આ ચોરસ છે, આને શું કહેશું આપણે? લંબચોરસ. આને શું કહેશું? ત્રિકોણ. ચાલો અત્યારે આપણે જે ફોર્મ ભરતા હતા તમારા આ કાગળ છે. ઓકે, આનો આકાર કેવો છે? એની બાજુઓ કેવી છે? બે બાજુ સરખી છે. કઈ કઈ? લંબાઈ અને પહોળાઈ. એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું કરશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. આ બોક્સનો આકાર કેવો છે? લંબચોરસ. તો એને આપણે લંબચોરસ બોક્સ કહી શકીએ. હા, બરોબર. પછી બીજું બી આપણા પાસે કઈ છે? ખાય હે ને? નહીં ખાય? ચલો, આનો આકાર કેવો છે? લંબચોરસ. તો આ લંબચોરસમાં ને આ લંબચોરસમાં શું ફરક છે? આમાં ખાલી લંબાઈ છે અને પહોળાઈ છે, હે ને? તો આમાં શું છે? લંબાઈ, પહોળાઈ અને બીજું ઊંચાઈ. હા, શું કહેશું આપણે? અને લંબાઈ અને આને પહોળાઈ. ખાલી પ લખું ચાલશે? અને આ ઊંચાઈ. એવી રીતે ચોરસ છે. ચોરસની બધી બાજુને આપણે શું કહીએ? બધી બાજુ સરખી છે એટલે લંબાઈ કહીએ, રાઈટ?